તો વલસાડના વાપીમાં એટીએસ દ્વારા રેડ કરવામાં આવી છે। પોઝ વિસ્તારના ચલામાં એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા। એટીએસની ટીમ મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પાડ્યું છે। એટીએસની ટીમે 2 લોકોની અટકાયત પણ કરી છે। ડ્રગ્સ લાવી સપ્લાય થતું હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વલસાડ એસઓજીની ટીમ સાથે એટીએસ ઓપરેશન હાથ ધર્યું છે। એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી એટીએસની ટીમ દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। તપાસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઈ શકે। હાલ 2 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। યુવાધનને બરબાદ કરનારું ડ્રગ્સનું સૌથી મોટું રેકેટ વાપીથી ચાલતું હોવાનું સામે આવ્યું છે। હાલ આપ મારી પછાડી જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે એ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા વાપી અને વાપી મહાનગરપાલિકાના ટાઉન વિસ્તારમાં એટલે કે ચલા વિસ્તારમાં આવેલી મોહિત પાર્ક સોસાયટીના ગેટની બહાર આવેલ આ બંગલાની અંદર ડ્રગ્સનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું। આંતરરાજ્ય રેકેટ કહી શકાય કે આ રેકેટ ઝડપાયું છે। ત્યાં મોટી માત્રામાં ગુજરાત એટીએસ અને સફળતા મળી છે। વલસાડ જિલ્લા એસઓજી પોલીસને સાથે રાખી ગુજરાત એટીએસે ગઈકાલ મોડી સાંજે છાપો માર્યો હતો અને 2 લોકોની અટકાયત કરી છે અને તેઓની સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે। ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હોવાનું જે છે નશીલો પદાર્થ કબજે કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। કહેવાય છે કે પકડાયેલા આરોપી અગાઉ પણ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી જે છે એ સૂત્રો દ્વારા સામે આવી છે। અગાઉ પણ આ જ આરોપી આ જ પ્રકારના જે કેસ છે એની અંદર સંડોવાયો હતો અને ખૂબ જ મોટા રેકેટનો આ પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યાની સફળતા મળી છે। એટલે કે કહી શકાય કે આના છેડા મહારાષ્ટ્રના મુંબઈ, ગોવા, આંતરરાજ્યમાં જેવા કે દમણ, સેલવાસ અને સાથે સાથે ગુજરાતના મોટા શહેરોમાં અહીંથી જે છે એ ડ્રગ્સ સપ્લાય થતી હોવાની માહિતી મળી હતી અને એ હાલ જે છે અહીં હાલ પૂછપરછ ચાલી રહી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી।